વલસાડ ધરમપુર ખાતે બલિદાન દિવસ નિમિત્તે આદિવાસી મસીહા ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. બિરસા મુંડા ભારતના આદિવાસી સમુદાયના મહાન જનનાયક અને સ્વતંત્ર સેનાની હતા. તેઓ 9 જૂન 1900ના રોજ શહીદ થયા હતા. તેમની પુણ્યતિથિ બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બિરસા મુંડા દેશના આદિવાસી સમુદાયના હક્કો માટે લડ્યા હતા અને બ્રિટિશ શાસન સામે તીવ્ર વિમુખતા દર્શાવી હતી. દર વર્ષે 9 જૂને બિરસા મુંડાની પુણ્યતિથિ બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશભરમાં લોકો ભગવાન બિરસા મુંડાને યાદ કરે છે અને તેમના બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. વિદેશી શાસન સામેની લડત અને આદિવાસી સમુદાય માટે કરેલા ત્યાગને યાદ કરવામાં આવે છે. ધરમપુર આસુરા ચોક ખાતે ભગવાન બિરસા મુંડાને સ્થાનિક આદિવાસી આગેવાન અને લોકો દ્વારા પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. બિરસા મુંડાની લડત આજે પણ પ્રેરણાનો સ્ત્રોત છે. તેઓએ મુક્તિ અને ન્યાય માટેનું સપનું જોયું હતું. તે આજના યુગમાં પણ પ્રાસંગિક છે. તેમના જીવન અને બલિદાનના સ્મરણથી નવી પેઢીને પ્રેરણા મળે છે અને દેશ સેવા માટેની ભાવના બળવત્તર થાય છે. ક્રાંતિકારી બિરસા મુંડા જેમણે જળ જંગલ જમીન બચાવવાની લડાઈમાં પોતાની પ્રાણોની આહુતિ આપી હતી. માત્ર 25 વર્ષની ઉંમરમાં અંગ્રેજોની હુકુમતને હલાવી નાખી હતી. ધરમપુર ખાતે પણ પાર તાપી રિવર લિંક જેવા અનેક વિનાશકારી પ્રોજેક્ટો આવી રહ્યા છે. એના માટે પણ જે બિરસા મુંડાએ એક સંદેશો આપ્યો હતો કે યુવાનોએ જાગૃત થઈ અને સમાજ કે જળ જંગલ જમીન બચાવવા માટે લડવાનું છે. જે સમાજમાં જે જનજાગૃતિના કાર્યક્રમો થયા છે એના અનુસંધાને ધરમપુર તાલુકામાં પણ આજે હજારો બિરસા મુંડાઓ તૈયાર થઈ ગયા છે અને આવનાર જળ જંગલ જમીન બચાવવાની લડાઈ માટે તત્પર છે. તેણે 24 વર્ષની ઉંમરે આખા ભારત દેશમાં જોગ જગાવી હતી કે આદિવાસીને જે નુકસાન થઈ રહેલું છે તેના માટે આખું સંગઠન બનાવ્યું હતું અને લોકોએ એમને સહકાર આપ્યો હતો. તો તેમની આજે પુણ્યતિથિ હતી તેના માધ્યમથી અમે લોકો બધા ભેગા થયા હતા અને અમે પણ એમના રસ્તે ચાલી રહ્યા છે. અને એમણે જ્યારે મરણ થયું હતું ત્યારે એમણે એમ કીધું હતું કે મારા પગ ખુલ્લા રાખજો, બાકીનું શરીર રાખજો. અને લોકોએ એ જોયું અને કહ્યું કે કેમ આવું તમે કહ્યું છો કે તમારું મૃત્યુ થાય ત્યારે તમે પગ ખુલ્લા રાખજો. ઘણું બધું સમાજમાં ચાલવાની બાકી છે એટલે તમે સમજો. અને એના માટે એને જે ઝેર આપીને મારી નાખેલું છતાં પણ એ વ્યક્તિએ આખા દેશમાં લગાન માટે જે લોકો માટે જે લડાઈ લડી હતી તો તેના માટે એરપોર્ટ બન્યો છે, સ્ટેડિયમો બન્યા છે અને લોકોમાં જાગૃતિ આવી છે. તો અમે પણ આજે ધરમપુરની અંદર બિરસા મુંડાની પુણ્યતિથિને અમે નમન આપીએ છીએ અને જે આજે લોકો જે પુણ્યતિથિમાં ભેગા થયા છે તેમનો હું આભાર માનું છું. જય આદિવાસી, જય જોહાર. बिरसा मुंडा के शहीद दिवस पर जब हम धरमपुर वासी इकट्ठा हुए हैं तब उनके जीवन गाथा पर 2 पंक्तियां बस बोलना चाहूँगा. तो बिरसा मुंडा का नाम तो सबने सुना होगा. ये वही महापुरुष थे जिसने आदिवासी समाज को अपनी पहचान दिखाई. ये वही महापुरुष थे जिसने प्रकृति को अपनी माँ का दर्जा दिया, जिसने मुंडा जाति का निर्माण किया. ये वही महापुरुष थे जिसने हमें पशु पंखी की तरह एकता में रहना सिखाया. ये वही महापुरुष थे जिसने हमें सबको प्रेम करना सिखाया, जिसने भीख मांगना नहीं मेहनत कर अपना हक मांगना सिखाया. ये वही महापुरुष थे जिसने मात्र तीर कमान से अपनी अंग्रेजों की गोली बारूद का सामना किया. ये वही महापुरुष थे जिसने मात्र 24 साल की उम्र में तारीख 9 जून साल 1900 के दिन अंग्रेजों के छाती पर दे दिए अपने प्राण, पर झुकने न दिया आदिवासियों का सम्मान. ऐसा ही महापुरुष, युग पुरुष, आदिवासियों का मान, आदिवासियों का भगवान, युग पुरुष, जननायक, धरती आबा, मुंडा जाति का महापुरुष, झारखंड का शेर बिरसा मुंडा को उनके शहीद दिवस पर हम दिल से नमन करते हैं और आशा करते हैं कि उनके बताए हुए हर एक पहलू पर हम खड़े रहेंगे, अपने अधिकार के लिए लड़ेंगे और जीतेंगे और प्रण करते हैं आज़ादी की शाम ना होने देंगे, वीरों की समाधियों का कुर्बान ना होने देंगे. जब तक इस तन में गर्म लोहू की एक बूंद भी बाकी है, भारत माँ की छाती को नीलाम ना होने देंगे. भारत माता के, बिरसा मुंडा के